રાજકીય પાર્ટીનો મેરી લાઠી મેરી ભેંસ જેવો ચિતાર થઈ ગયો છે। હાઈ વોલ્ટેજ મીટિંગો અને ફોન કોલ શરૂ થઈ ગયા છે। જે ચર્ચા આપણે કરી રહ્યા હતા તે પ્રમાણેની આંકડા શાસ્ત્રીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે કે હવે કયો આંકડો કહેવો તે મુશ્કેલીવાળી પરિસ્થિતિ થઈ ગઈ છે। હાલમાં 296, 297, 298 જે એનડીએ પાછું આવી જાય છે, ફરી એક વખત 290 ની પાસે, ત્યારબાદ 300 સુધી સ્પષ્ટ નથી જઈ રહ્યું એનડીએ ને સ્પષ્ટ બહુમતી। મૂંઝવણમાં છે ઇન્ડિયા ગઠબંધન કે 100 બેઠકો વાળી કોંગ્રેસને પણ બેસવું છે સરકારમાં, તો એ કઈ રીતના પ્રયત્ન થઈ શકે તે ચોંકાવનારા આંકડાઓ પ્રમાણે તેને ટ્રેન્ડ કરવામાં આવી રહ્યા છે। તેને લઈને હિરેનભાઈ પાસે પણ જઈશું, પહેલા વરુણભાઈની પ્રતિક્રિયા પૂર્ણ કરી લે। વરુણભાઈ, જો તમે જે શંકા એક વર્ગ દ્વારા અને ખાસ કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ પૂરતી 245 સીટો ઉપર આગળ છે ને એનડીએ 290-95 ઉપર સ્પષ્ટ બહુમતીથી આગળ ચાલી રહ્યું છે। ક્યાંય 100 બેઠકવાળી પાર્ટી 245 બેઠક અને 295 વાળા ગઠબંધનને કોમ્પીટ કરી અને પ્રજાને એક મિસગાઈડ કરી અને એક માહોલ બનાવવાનું પોતાનું અસ્તિત્વ બચ્યું છે એ સાબિત કરવાના પ્રયત્નમાં છે અને રાજનીતિ મેં કરવું જોઈએ, વિરોધીઓ કરે એમાં કંઈ વાંધો નથી। કોંગ્રેસ 100 બેઠકની આસપાસ લાવી રહી છે। હું અભિનંદન આપું છું કે 45-50 વાળી કોંગ્રેસ ડબલ સીટોમાં ગેઇન કરી રહી છે અને અમે ધાર્યા કરતાં અમારું પરિણામ ઓછું આવ્યું છે, પણ એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે, એમાં ક્યાંય કચાશ નથી, બે મતની કોઈ વાત નથી અને બીજી કોઈ ચર્ચા નથી। પણ કોંગ્રેસ એક અલગ નેરેટિવ, અલગ ર્યુમર્સ ઊભો કરી અને પ્રયત્ન કરી રહી છે। હવે 100 સીટ અને 250 સીટ, 100 સીટ અને 300 સીટ, ક્યાંય કોઈ કોમ્પિટિશન જ નથી, કોઈ સરકાર બનવાની કોઈ વાત જ નથી, ખાલી એક નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરી। એક નેરેટિવ એવો પણ બનાવ્યો હતો કે વિધાન જો તમારે લોકોની સરકાર આવી ગઈ અને આ લોકો જો 400 પારની ઉપર ન જઈ શક્યા તો તમે પ્રયત્ન કરશો કે તમામ સંવિધાન સંકળાયેલું રહે। 400 પારની તો વાત જ ક્યાંય છે નહીં, 400 પાર વાળી વાત તો હવે ભૂલી જ જવાની। અને જે રાજેશભાઈ કરી વાતથી હું સહમત છું ને, એ સ્પષ્ટ આંકડા દેખાડે છે કે આ તમે સરકારથી ઉતરી જવાનો મેન્ડેટ છે, આ સરકાર વિરુદ્ધનો મેન્ડેટ છે, તમને સ્પષ્ટ બહુમત નથી। એનડીએની તમારી જે સીટો છે એ પ્રમાણે તમે જો બેસો તો વસ્તુ બરાબર છે। અને કોંગ્રેસ પક્ષનું જે અત્યારે એલાયન્સ છે, ઇન્ડિયા એલાયન્સ, એ પ્રી પોલ એલાયન્સ છે, એટલે એમાં એવું નથી કે પછી અમે જોડી રહ્યા છીએ। અત્યારે જે આંકડો અમારી પાસે આવ્યો છે એ સ્પષ્ટ અમને અત્યારે 200 ને જે બતાવી રહ્યું છે એનામાં જે હવે એડ થવાના છે, 231 નો ટ્રેન્ડ છે, 231 નો ટ્રેન્ડ છે। 272 નો મેજિક ફિગર મેળવવા માટે અમે જે સ્પષ્ટ વાત પહેલા દિવસે કરી હતી કે લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કામ કરી રહ્યું છે, તાનાશાહીને હટાવવા માટે કામ કરી રહ્યું છે। અને તમે જે અલગ અલગ વાતો કરી રહ્યા છો, આ એ વાત પર લોકો અડી ગયા છે કે તમે ત્રીજી ટર્મ માંગી રહ્યા છો કે મને આપો, 70 વર્ષના તમારી ઉંમર થઈને તમે ત્રીજી ટર્મ માંગી રહ્યા છો અને 24 વર્ષનો બિચારો યુવાન અગ્નિવીરમાં રિટાયર થઈ જાય એટલે લોકોને ખબર પડે છે કે યુવાને રિટાયર કરવાની વાત કરે તમે હજુ ત્રીજી ટર્મ માંગી રહ્યા છો। આ